પોલીસ અને સરકારના ઇશારે જે આખું ષડયંત્ર ઊભું કર્યું છે એ વાત લઈને અમે દરેક ગામ અને લોકો સુધી પહોંચીને લોકોમાં જાગૃતિ લાવીશું અને ચેતરભાઈ તો આજે નહીં કાલે જેલમાંથી છૂટશે। એક સામાન્ય જો કોઈ બે જૂથ વચ્ચે જો ઝઘડો થાય તો એ ટેબલ જામીન થઈ જતા હોય છે પોલીસ સ્ટેશનમાંથી, પરંતુ અહીંયા ચૈતરભાઈને પૂરેપૂરી રીતે એક અહીંયા ફસાવવામાં આવ્યા છે એવું સમગ્ર આદિવાસી સમાજને ખબર પડી ગઈ। અહીંયા પાયાના લેવલ પર એમની જે કામગીરી છે તમામ ગામે ગામે પહોંચાડીને અમે લોકોને જાગૃત કરીશું એ રીતની તૈયારી અમે કરી રહ્યા છીએ। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના જે કોર્ટે તો જામીન રાજપીપળા એડિશનલ કોર્ટે નામંજૂર કર્યા છે, હવે સમગ્ર મામલો હાઈકોર્ટમાં જશે। ત્યારે બીજી તરફ જે કાર્યકરો અને સમર્થકોમાં હાલમાં તો નિરાશા છે કે રાજપીપળાથી જામીન ન મળ્યા, પરંતુ હવે જે કાર્યકરો અને સમર્થકોનો આગળનો શું પ્લાન છે એ લીધે કાર્યકરો ભેગા થયા છે અને આગેવાનો એમની સાથે વાત કરીશું। સૌપ્રથમ તો સ્થાનિક આગેવાન છે ડૉક્ટર દયારામભાઈ, એમને પૂછીશું ખાસ કયા મુદ્દાને લઈ હવે આગળ વધશો, કારણ કે જે એડિશનલ કોર્ટમાંથી જામીન નથી મળ્યા તો હવે આગળની કેવી રીતે તૈયારી? અત્યારે અમારા ડેડિયાપાડાના લોકલાડીના ધારાસભ્ય અને આદિવાસી સમાજના આગેવાન જેમને અત્યારે સેશન કોર્ટમાંથી જામીન નથી મળ્યા, એનું કારણ એ છે કે બીજેપી સરકારના જે કૌભાંડો છે એ બહાર આવી રહ્યા હતા। મનરેગા કૌભાંડ હોય, નકલી ઓફિસ હોય, અને ચેતરભાઈ દરરોજ લોકોને સમસ્યા માટે દરેક જગ્યાએ દોડીને કામ કરતા હતા। એના માટે હવે અમારા આદિવાસી સમાજ અને સમગ્ર ગુજરાતમાંથી આમ આદમી પાર્ટી દરેક ગામે જઈને દરેક લોકોને અમે ચેતરભાઈ વસાવાના કામના વાત કરીશું। અને જે સરકારે બીજેપી સરકારે ચેતરભાઈ વસાવાના જે રીતે આ ખોટા કેસમાં જેમાં ખાલી ગ્લાસ મારવાની વાત કરીને ખોટી 307ની જે ફરિયાદ એ લોકોએ દાખલ કરી છે, જે કોઈ દિવસે બનતી નથી, પણ ખોટી રીતે એફિડેવિટ બધું રજૂ કરીને પોલીસ અને સરકારના ઇશારે જે આખું ષડયંત્ર ઊભું કર્યું છે એ વાત લઈને અમે દરેક ગામ અને લોકો સુધી પહોંચીને લોકોમાં જાગૃતિ લાવીશું। અને ચેતરભાઈ તો આજે નહીં કાલે જેલમાંથી છૂટવાના જ છે, પણ ચેતરભાઈ આવે ત્યાં સુધી અમારા સર્વ લોકો બધા ચેતરભાઈના સમર્થનમાં તૈયાર થઈ જાય એ રીતે અમે બધા દરેક ગામ જઈને વાત કરીશું। અન્ય પણ આગેવાન છે એમની સાથે વાત કરીશું, ભરૂચના પણ આગેવાનો આવ્યા છે એમની સાથે વાત કરીશું। તમે શું માનો છો કે જે સમગ્ર મામલાને લઈને હવે હાઈકોર્ટમાં જવું પડશે, કેવી આમ આદમી પાર્ટીની તૈયારી ને બીજી રાજકીય રીતે કેવી તૈયારી? જે રીતે ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈત્રભાઈ વસાવા કે જે ગરીબોનો અવાજ છે, ખેડૂતોનો અવાજ છે, યુવાઓનો અવાજ છે કે જે હંમેશા પ્રજાના હિત માટે લડતા આવ્યા છે, અને ખાસ કરીને હમણાં જોવા જઈએ તો જે ભાજપમાં જે 2500 કરોડ કરતાં પણ વધારે જે મનરેગાનું કૌભાંડ જે એમને ઉજાગર કર્યું છે, એ ક્યાંક ને ક્યાંક આ પ્રી પ્લાનો એ રીતના આખું ષડયંત્ર ચૈત્રભાઈને ફસાવવા માટે કરેલું છે। પરંતુ આદિવાસી સમાજમાં ખાસ કરીને બહુ મોટા પાયે આક્રોશ છે। અમે ગામડે જઈને પ્રજાને, સમાજને જાગૃત કરવાના છે। લોકોની માંગ તો છે જ, અત્યારે અમને બોલાવી રહ્યા છે, પરંતુ આ જે ષડયંત્ર છે એની સામે અમે અમારો અવાજ મજબૂત કરીશું અને મજબૂતાઈથી લડીશું કે જેથી અમારા ધારાસભ્યશ્રી હજુ પણ જેલમાંથી છૂટીને આવે ત્યારે પ્રજા માટે અવાજ ઉઠાવે। તમે જો કે એક જાતની તૈયારી પણ ચાલી રહી છે। અન્ય પણ જે આગેવાનો છે એમની સાથે વાત કરું, ભરૂચના પ્રમુખ છે પિયુષભાઈ, એમને પૂછીશું પિયુષભાઈ ખાસ કરીને આગળની લડાઈ આમ આદમી પાર્ટી કેવી રીતે લડશે? આપણે ટેકનિકલી વાત કરીએ તો જે કોર્ટમાં કેસ ચાલે છે એ બાબતની કોર્ટમાં જે રીતે કેસ ચાલે છે એ રીતે આપણે સૌએ જોયું કે જે આ જે ગુનો હતો એ ગુનો તો પહેલાં તો પોલીસ સ્ટેશનના ટેબલ જામીનનો ગુનો હતો, છતાં પણ એક સામાન્ય જો કોઈ બે જૂથ વચ્ચે જો ઝઘડો થાય તો એ ટેબલ જામીન થઈ જતા હોય છે પોલીસ સ્ટેશનમાંથી, પરંતુ અહીંયા ચૈતરભાઈને પૂરેપૂરી રીતે એક અહીંયા ફસાવવામાં આવ્યા છે એવું સમગ્ર આદિવાસી સમાજને ખબર પડી ગઈ, સમગ્ર ગુજરાતની જનતાને પણ ખબર પડી ગઈ કે આમાં ભાજપનો ક્યાંક ને ક્યાંક બહુ મોટો ફાળો રહેલો છે કે એમના 2500 કરોડનું જે કૌભાંડ છે બહાર ના આવે અને એને દબાઈ દેવામાં। અને આપણે સૌએ જોયું કે જ્યારથી ચૈતરભાઈની ધરપકડ થઈ ત્યાર પછી બચુ ખાબડના બંને દીકરાઓ આજે જામીન મુક્ત થઈ ગયા, અને હજી આજે અત્યારે જે ગઈકાલે જે જામીન એમને રદ થયા છે એનાથી હજી એક ભાજપને ફાયદો એ થશે કે હીરા જોટવાનો જે છોકરો છે એ અંદર છે, એના સાગરીતો અંદર છે, એ લોકો પણ બહાર આવી શકે, કારણ કે હજી હવે હાઈકોર્ટની જે પ્રોસેસ છે 20 દિવસની 10-15 દિવસની અત્યારે જે પ્રોસેસ હવે ચાલશે એ 10-15 દિવસમાં આ લોકો પણ બહાર આવી જશે। એટલે એમનો જે મનરેગાનો જે કૌભાંડનો જે મુદ્દો હતો એ હવે અહીંયાથી એ લોકો દબાવવાનો પ્રયત્ન કરે, પરંતુ આમ આદમી પાર્ટી હાઈકોર્ટમાં પણ ન્યાયિક તંત્ર ઉપર અમને પૂરેપૂરો ભરોસો છે કે હાઈકોર્ટમાંથી એમને જામીન મળશે। તો તમે જોયું કે આ સમગ્ર મામલે કઈ રીતે જે વાત થઈ રહી છે, અન્ય એક એમને પૂછીશું તમારું શું કહેવું છે કે જે ચેતરભાઈના કેસની બાબતે જે ફરિયાદ થઈ છે ને હવે કાર્યવાહી થઈ રહી છે, શું કહેશો? હવે કાલે જે જજમેન્ટ આવ્યું છે એમનાથી તમામ આદિવાસી સમાજ અને ઇતર સમાજ પણ ખૂબ દુઃખી થયું છે। કાલે અપેક્ષા એવી હતી કે કાલે સાહેબને જામીન મળી જશે, પણ કાલે જે જજમેન્ટ આવ્યું એના પરથી આખો સમાજ દુઃખી થયો છે। હવે પછીની જે કામગીરી આગળની હાઈકોર્ટમાં ચાલશે, પણ અહીંયા પાયાના લેવલ પર
એમની જે કામગીરી છે એ તમામ ગામે ગામે પહોંચાડીને અમે લોકોને જાગૃત કરીશું એ રીતની તૈયારી અમે કરી રહ્યા છીએ. તો અન્ય પણ જે લોકો છે એમને કોઈને પૂછીશું કે એમનું શું કહેવું છે, કે તમે કંઈ કહેવા માંગો છો? તો તમે જો કે ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થનમાં આ રીતે કાર્યકરો ને સમર્થકો અહીંયા ભેગા થયા છે, ત્યારે એક અન્ય ભાઈ છે એમને પૂછી શું કહેશો તમે કે જે ચેતરભાઈ સામે જે હવેની એક કાનૂની લડાઈ તો ચાલશે, પણ રાજકીય લડત કેવી રીતે ચાલશે? રાજકીય લડત જે રીતથી ચેતરભાઈએ જે પબ્લિકના કામો કર્યા છે ને પબ્લિકને જે વિશ્વાસ છે આજે બી ચેતરભાઈ પર, ને અમોને ન્યાયતંત્ર પર બી વિશ્વાસ છે કે આજે નહીં ને કાલે ચેતરભાઈને જામીન મળશે જ, એટલે કોઈએ કંઈ દુઃખી થવાનું નથી. ને જે રીતથી ચેતરભાઈના સમર્થનમાં પબ્લિક છે એટલે દુઆ બી એમના હાથે છે ને પ્રાર્થના બી છે, એટલે ચેતરભાઈ જલ્દ સે જલ્દ હાઈકોર્ટમાંથી જામીન મળી જશે. અમોને ન્યાયતંત્ર પર પૂરેપૂરો વિશ્વાસ છે. તો તમે જોયું કે એક તરફ કાર્યકરો ને સમર્થકોમાં નિરાશા છે, સાથે સાથે તેમનું કહેવું છે કે ચેતરભાઈને અવશ્ય જામીન મળશે, પરંતુ તેની તરફ અન્ય જે મુદ્દાની વાત કરીએ તો કાર્યકરો અને સમર્થકોનો સીધો આક્ષેપ છે કે ધારાસભ્ય ચેતર વસાવાને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. જે જામીન મળી જાય, મતલબમાં કે ટેબલ જામીન મળી જાય એવો કેસ હતો, પરંતુ રાજકીય ઇશારે આ એમની સામે કેસ થયો છે તેવો આરોપ ને આક્ષેપ છે. ત્યારે જોવાનું રહેશે કે હજુ આ કેસમાં શું શું આગળ થતું જાય છે. છેલ્લા જે અપડેટ એ છે કે ધારાસભ્ય ચેતર વસાવા છે તેઓના હવે જામીન માટે તેમના વકીલો દ્વારા હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરીને જામીન મેળવવાનો પ્રયાસ થશે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.